સુરત મહાનગરપાલિકાના વર્ષ 2024-25ના બજેટ 55 કરોડનો વધારો, વર્ષ 2024-25નું 8,773 કરોડનું સુધારા સાથેનું બજેટ મંજૂર, રહેણાંક મિલકતોને બાકી વેરો ભરવા પર 100% વ્યાજ માફી, બિન રહેણાંક મિલકતોને 50% વ્યાજ માફી આપવાની જાહેરાત, 184.13 કરોડની રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં વ્યાજની માફી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માટે જોગવાઈ, ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ સાથે સ્પોર્ટ્સ યુનિફોર્મ અપાશે, શૂઝ, મોજા, बुक्स कंपास बॉक्स अपाशे, नगर प्राथमिक शिक्षण समिति ने 43.15 करोड़ વધારાની જોગવાઈ, શહેરમાં રખડતા શ્વાનનો સર્વે કરવામાં આવશે, રખડતા શ્વાનની ઝોન દીઠ ગણતરી કરાશે, એન્ટી રેબિસ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાશે, ઈડબ્લ્યુની ગાઈડલાઈન મુજબ શ્વાનની સંખ્યા કંટ્રોલ કરાશે. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને યુનિફોર્મની વધારાની એક જોડી, સ્પોર્ટ્સ યુનિફોર્મની એક જોડી અને સ્પોર્ટ્સ બૂટ મોજાની એક જોડી તેમજ ધોરણ 2 થી 5 ના વિદ્યાર્થીઓને એક કંપાસ બોક્સ, 5 નોટબુક, એક વોટર બેગ અને એક લંચ બોક્સ તથા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને જીઓમેટ્રિક કંપાસ બોક્સ, એક વોટર બેગ, 8 નોટબુક અને એક લંચ બોક્સ આગામી શૈક્ષણિક વર્ષથી આપવાનું નક્કી કરેલ છે. શહેરમાં રખડતા કૂતરાની વસ્તી ગણતરી કરશે. સાથે જ વધારાની એનિમલ બર્થ કંટ્રોલ માટેની હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાની તમામ હેલ્થ ફેસિલિટી ખાતે એન્ટી રેબિસ ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. એએમસીના 200 કરોડના ગ્રીન બોન્ડનું બીએસસીમાં લિસ્ટિંગ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું લિસ્ટિંગ, બેલ રિંગિંગ સેરેમનીથી ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ કરાવાયું. આ સાથે જ રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ મેળવ્યું છે. મુખ્યમંત્રીએ મેયર પ્રદીપાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બીએસસી બેલ રિંગિંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું. પીએમ મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ માટે આપ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આ 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પાર પાડવાની પહેલ કરી છે. 200 કરોડના ગ્રીન બોન્ડનું બીએસસીમાં લિસ્ટિંગ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું લિસ્ટિંગ, બેલ રિંગિંગ સેરેમનીથી ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ કરાવાયું. આ સાથે જ રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ મેળવ્યું છે. મુખ્યમંત્રીએ મેયર પ્રદીપાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બીએસસી બેલ રિંગિંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું. પીએમ મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ માટે આપ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આ 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પાર પાડવાની પહેલ કરી છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છેલ્લા 2 વર્ષમાં 53 કેદીની સજા માફ, વર્ષ 2022માં 10, વર્ષ 2023માં 43 કેદીઓને સજા માફી. દયાની અરજી પર વિચારણા કરીને લેવાયો હતો નિર્ણય. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જાહેર થયેલા ખાસ માફી યોજના હેઠળ છોડાયા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલ પર ગૃહમંત્રીનો જવાબ.